અરે રે, આ શું? હાઈવેનો એક ભાગ ઘરની બાલ્કનીમાં? હા, તમે બરાબર જોયું. આ દ્રશ્ય નાગપુરના અશોક ચોકનું છે, જ્યાં આ વિચિત્ર અને જોખમી નજારો સામે આવ્યો છે. ઇન્દોરી દિઘોરી ફ્લાયઓવરનો એક ભાગ સીધો જ એક રહેવાસીની ઘરની બાલ્કનીમાંથી પસાર થઈ રહ્યો છે. આ દ્રશ્ય માત્ર અજબ જ નથી, પરંતુ ગંભીર રીતે જોખમી પણ છે, કેમ કે વાહનો ઘરની બાલ્કનીની એકદમ નજીકથી પસાર થશે અને કોઈ પણ સમયે કોઈ પણ મોટો અકસ્માત અહીં બની શકે છે. આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખ્યો અને ત્યારબાદ પત્રમાં સ્પષ્ટ જણાવ્યું કે આ ઘર તાત્કાલિક ધોરણે દૂર કરવું જરૂરી છે, જેથી ફ્લાયઓવરનું કામ સફળતાપૂર્વક અને શાંતિથી સુચારુ રૂપથી ચાલી શકે અને જોખમોને ટાળી શકાય. સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ઘર ગેરકાયદેસર બાંધકામ હેઠળ આવે છે, આથી આ ઘરને હટાવવા માટે અને ખાલી કરાવવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે 1000 કરોડના ખર્ચે બની રહેલો આ ફ્લાયઓવર જ્યારે એક તરફ નાગપુરના ટ્રાફિક માટે મોટું રાહત કામ ગણાય, ત્યારે બીજી તરફ આ અનોખી પરિસ્થિતિએ શહેરી આયોજન અને વિકાસ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.